નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયો જોઈ રહ્યા છીએ નિપુણ ગુજરાત FLN એક્શન પ્લાન ટ્રેકર। હવે અહીં નિપુણ ગુજરાત જે શરૂ થયું છે તે જુલાઈ 2026થી માર્ચ 2027 સુધીનો એનો રેકોર્ડ સાચવવાનો છે। તો નિપુણ ગુજરાત FLN એક્શન પ્લાન ટ્રેકરમાં આપણે શું કરીશું? તો એના માટે સૌપ્રથમ અહીં જે લિંક આપેલી છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તરત આપણી સામે લિંક આવી રીતે ઓપન થશે। હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે લિંક ઓપન થાય છે તેમાં અહીં ગો પર ક્લિક કરીશું। ગો પર ક્લિક કરીશું એટલે અહીં લોગિન ઓપ્શન આવે છે। હવે તમારું જો લોગિન નહીં હોય તો આપણે નવું રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે। એની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। હવે લોગિન કરશો એટલે અહીં આપણો જે પાસવર્ડ હોય તે એન્ટર કરવાનો છે, લોગિન પર ક્લિક કરવાનું છે। જેવું આપણે લોગિન પર ક્લિક કરીશું એટલે લોગિન થશે અને જે લોગિનમાં તમે જે ડેટા એન્ટર કર્યો હશે તે મુજબ આપણી સામે ઓપ્શન આવે છે। અહીં લોગિન ડેટા ચેન્જ કરી શકીએ છીએ, લોગઆઉટ પણ કરી શકીએ છીએ। અહીં જે શિક્ષક હશે તેનું નામ આવશે, અહીં સ્કૂલનું ડેશબોર્ડ આવશે, શાળાનું નામ આવશે। હવે અહીં ધોરણ પસંદ કરશું અને અહીં વિષય પસંદ કરશું એટલે અહીં નીચે વિદ્યાર્થીઓનું લિસ્ટ આવી જશે। થોડીક પ્રોસેસ થશે એટલે વિદ્યાર્થીઓના લિસ્ટ આવી જશે। કુલ 28 વિદ્યાર્થી છે, એમાંથી 4ના ટીક કરેલા છે અને બાકી હવે 24 રહ્યા। હવે કેવી રીતે ટીક કરશું? જેમ કે આ વિદ્યાર્થીની છે તો અહીં એ બાલવાટિકામાં છે, તો બાલવાટિકામાં ગુજરાતીમાં ધોરણ બાલવાટિકામાં 10 વિધાન આવે તો અહીં 10 વિધાન આપણી સામે છે। ગેરહાજર બતાવવું તો અહીંથી આપણે ગેરહાજર પણ બતાવી શકીએ છીએ। હવે અહીં તમે જેટલા વિધાન ટીક કરશો તે ટીક કરી શકો છો અને સેવ પર ક્લિક કરશો એટલે અહીં સેવ કરવા માટેનો ઓપ્શન આવે છે। હા કરશો એટલે થોડોક સમય બાદ અહીં જે 5 નંબરનું આપણે એન્ટ્રી કરી તે અહીં સેવ થઈ ગઈ છે। એડિટ પર ક્લિક કરશો તો અહીં તમે જોઈ શકો છો એન્ટ્રી થઈ ગયેલ છે। હવે જે આ એન્ટ્રી થઈ છે તો અહીં જો માર્ક કરેલા 5 આવી ગયા અને બાકી 23 વિદ્યાર્થી આવી ગયા છે। તો આવી રીતે આપણે બધા વિદ્યાર્થીઓની એન્ટ્રી સબમિટ કરી અને છેલ્લે ફાઇનલ સબમિટ આપી શકીએ છીએ। ફાઇનલ સબમિટ આપશો ત્યારબાદ અહીં એન્ટ્રી છે તે એડિટ થશે નહીં, હાલ આ એન્ટ્રી છે તે એડિટ કરી શકશો। હવે અહીં રિપોર્ટ પર ક્લિક કરશું ને તો એનો જે રિપોર્ટ છે તે ડાઉનલોડ થશે, એટલે કે આખી જે ગૂગલ શીટ છે એ ડાઉનલોડ થઈ શકશે। અહીં તમે જોઈ શકો છો કે બાલવાટિકા ગુજરાતીની આપણે એન્ટ્રી કરી હતી તો જે 5 નંબરની એન્ટ્રી છે તે અહીં થઈ છે। એમાં તમે જોઈ શકો છો સામે કુલ વિદ્યાર્થીની સંખ્યા, એની સિદ્ધિ અને એને સિદ્ધિ શક્તિ શું છે, પ્રગતિશીલ, ઉદયમાન કે નિપુણ, તે જોવા મળે છે। એવી જ રીતે નીચે પણ જે અધ્યયન નિષ્પત્તિ વિધાન છે તે વિધાનમાં કુલ કેટલા વિદ્યાર્થીએ સિદ્ધિ પ્રાપ્ત કરી અને તેની વર્ગની સિદ્ધિ શું છે તે પણ તમે અહીંથી જોઈ શકો છો। ત્યારબાદ હવે અહીં આપણે ટ્રેકર કાર્ડ, તો ટ્રેકર કાર્ડ પર ક્લિક કરીશું તો અહીં બાલવાટિકા અને ગુજરાતી ઓપ્શન છે। એ રીતે તમે ધોરણ અને વિષય બદલી શકો છો। થોડીક પ્રોસેસ થશે અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણી સામે રિપોર્ટ આવી ગયો છે। તો આ જે રિપોર્ટ છે તે તમે જોઈ શકો છો। અહીં શાળાનું નામ આવશે, તાલુકો, જિલ્લો, ધોરણ અને વર્ગ શિક્ષકનું નામ આવશે અને જુલાઈ મહિનાનો રિપોર્ટ તમારી સામે જનરેટ થતો જશે। એટલે કે તમારે રિપોર્ટની ગણતરી કરવાની જરૂર નથી, ટીક પણ થઈ જશે અને રિપોર્ટ પણ જનરેટ થઈ જશે અને અહીંથી તમે એનું પ્રિન્ટ પણ લઈ શકો છો। આપણે જેવું પ્રિન્ટ પર ક્લિક કર્યું તો તરત થોડીક પ્રોસેસ થયા બાદ અહીં આપણી સામે રિપોર્ટ કાર્ડ આવી જાય છે, એની પ્રિન્ટ લઈ શકો છો। એક્ઝિટ જશો એટલે પાછા આપણી સ્ક્રીન પર આવી જશે। હવે સ્ટુડન્ટ ટ્રેકર કાર્ડ છે। સ્ટુડન્ટ ટ્રેકર કાર્ડ એટલે અહીં ધોરણ સિલેક્ટ કરો અને અહીંથી કોઈ પણ વિદ્યાર્થી તમે સિલેક્ટ કરો। જેમ કે અહીં આપણે એક બાળક સિલેક્ટ કર્યું છે તો તે બાળકનું નામ આવી જશે અને એનો સંપૂર્ણ ડેટા આવશે। ત્યારબાદ જુલાઈ મહિનામાં એણે ગુજરાતીમાં કેટલા વિધાનો સિદ્ધ કર્યા, ગુજરાતીમાં એની સિદ્ધિ અને એની વિદ્યાર્થીની સિદ્ધિ શક્તિ, એવી રીતે અહીં ગણિતનું જોવા મળશે। એવી રીતે મંથ વાઇઝ એનો અહીં આપણને રિપોર્ટ કાર્ડ જોવા મળશે। તો એને પણ તમે અહીંથી પ્રિન્ટ કરશો તો પ્રિન્ટ ઓપ્શન આવશે અને તમે તે બાળકનું પ્રિન્ટ પણ કાર્ડ કરી શકો છો। એટલે કે જ્યારે માર્ચ મહિનો એન્ડ આવે ત્યારે તમે એનું સંપૂર્ણ રિપોર્ટ કાર્ડ છે તે પ્રિન્ટ કરી શકશો। તો આવી રીતે આ જે સંપૂર્ણ ડેટા છે તે આપણે બાળકોનો સાચવી શકીએ છીએ અને જે તે આપણું જે પોતાનું જીમેલ છે
લોગિન કરેલું છે એ જીમેલમાં ડેટા સેવ થશે. એટલે કોઈ પણ ડેટા છે એ બીજા કોઈના જીમેલમાં નહીં પણ પોતાના તમારા જીમેલમાં સેવ થશે. તો આવી રીતે આપણે આ જે રિપોર્ટ કાર્ડ છે તે ડાઉનલોડ કરી શકીએ છીએ. અહીં દરેક વિદ્યાર્થીનું આપણે આવી રીતે કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. અહીં ધોરણ 5 ગણિત, તો અહીં ધોરણ 5 ગણિત માટેના નામ આવી જશે. તો તમે જોઈ શકો છો ગણિતમાં એકની જ એન્ટ્રી થયેલી છે. તો રિપોર્ટ કાર્ડ જેવું ડાઉનલોડ કરશો તો અહીં તમે ધોરણ 5 અને ગણિત, તો અહીં ધોરણ 5નું ગણિતનું એક બાળકનું રિપોર્ટ કાર્ડ આવી ગયું છે. તો આવી રીતે આપણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ. હવે આ પ્રોસેસ કેવી રીતે કરવાની, થોડીક સિમ્પલ પણ છે અને થોડીક ધ્યાન દઈ અને કરવી પણ જરૂરી છે. તો એના માટેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, જેમાં આપણે સંપૂર્ણ પ્રોસેસ મૂકીશું. સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રોસેસ કરશો તો કોઈ મુશ્કેલી પડશે નહીં. આપ નેક્સ્ટ વિડીયોની રાહ જોશો. ત્યાં સુધી આપણે તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારું જે ગ્રુપ છે તેમાં પણ જોડાઈ જવું. ધન્યવાદ.